પડધરી તાલુકામાં આશરે 44 ગામોમાં લાઈન નીકળે છે, એમાં 10 ગામના નોટિસ આવી ગઈ છે। ખેડૂતોની એવી માંગ છે કે જે યોગ્ય વળતર મળવું જોઈએ ને એ મળે। આંદોલનમાં બેસે છે, ઉપવાસ ઉપર બેસે છે અને ઈ જો હજી આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો દિવસે દિવસે ખેડૂત એકતા વધતી જશે। ખેડૂતોની જે માંગ છે કે 4 ગણું વળતર જે કેન્દ્ર સરકારનો કાયદો છે એ પ્રમાણે જમીનની બજાર કિંમતના 4 ગણા કરી આપવામાં આવે। ખેડૂત હિત રક્ષક સમિતિનું આંદોલન તેજ, પડધરીમાં 3 દિવસના પ્રતિક ઉપવાસ શરૂ। રાજકોટ જિલ્લામાં વીજપોલના મુદ્દે ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે। પડધરી ખાતે ખેડૂત હિત રક્ષક સમિતિના નેતૃત્વ હેઠળ ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। સમિતિએ ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે 3 દિવસના પ્રતિક ઉપવાસ આંદોલનની જાહેરાત કરી છે। મોટી સંખ્યામાં ખેડૂતો આ આંદોલનમાં જોડાયા હતા અને સરકાર સમક્ષ વહેલી તકે યોગ્ય નિર્ણય લેવાની માંગ ઉઠાવી હતી। હિતેશ કુમાર, જી વાઠોડ, 7 ન્યૂઝ ગુજરાતી, રાજકોટ। મારું નામ રસિકભાઈ પાદરિયા છે। અમારે પડધરી તાલુકામાં ધુમડા ગામ આવે છે, જ્યારે અમારા ગામની અંદર આજે 60 ખેડૂતોને નોટિસ આવેલી છે। પોલની, તારની નોટિસો આવેલી છે, એમ તો બધી થઈને 150 નોટિસો આવેલી છે। અને જ્યારે આ લોકોએ કંપની વાળાએ સર્વે કર્યું છે કે આ તે કઈ કર્યું છે, ત્યારે કોઈ ખેડૂતને કે કોઈને પંચાયતને કોઈને જાણ કરેલી નથી, જાણ બહાર સર્વે કરેલું છે। માટે અમે કંપનીને અને સરકારને એ પણ કહીએ છીએ કે ખેડૂતને અને પંચાયતને બધાને સાથે રાખીને સર્વે કાયદા પ્રમાણે સર્વે કરવું જોઈએ અને ખેડૂતને જેટલી બને એટલી ખેતીને નુકસાન ઓછું થવું જોઈએ। બાકી રહી વાત વળતરની, તો વળતરના પ્રશ્ને ખેડૂત દુઃખી છે અને ખેડૂતને કઈક પ્રોબ્લેમ છે, એના માટે જ ખેડૂત આજે રોડે ચડેલો છે, આંદોલનમાં બેસે છે, ઉપવાસ ઉપર બેસે છે અને ઈ જો હજી આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો દિવસે દિવસે ખેડૂત એકતા વધતી જશે અને ખેડૂતોની માંગ પૂરી કરવા માટે ખેડૂતને આજે મજબૂરીથી રોડે ચડવું પડશે, કોર્ટના પર શરણા લેવા પડશે। માટે સરકારને ખાસ વિનંતી કરી છે કે કંપનીને કાયદાનું પાલન કરાવડાવે અને કાયદા પ્રમાણે લાઈનનું સર્વે કરાવડાવે। લાઈન નખાવવામાં કોઈ વાંધો નથી, કાયદા પ્રમાણે લાઈનનું સર્વે કરાવડાવે અને કાયદા પ્રમાણે વળતર અપાવડાવે તો ખેડૂતને કોઈ પ્રશ્ન નથી। માટે બને ત્યાં સુધી સરકાર વહેલી તકે આની કંઈક નિવારણ લાવે એ બધા ખેડૂત વતી વિનંતી। શું નામ? મહિપાલસિંહ જાડેજા। પછી વાત કરીએ તો ઉપવાસ પર કેટલા ગામ આ પડધરી તાલુકાના ગામોના માંગ છે? પડધરી તાલુકામાં આશરે 44 ગામોમાં લાઈન નીકળે છે, એમાં 10 ગામના નોટિસ આવી ગઈ છે। ખેડૂતોની એવી માંગ છે કે જે યોગ્ય વળતર મળવું જોઈએ ને એ મળે। જે અત્યારે જમીનના ભાવ બહુ વધી ગયા છે અને આ લાઈન નીકળવાથી જમીનના ભાવ મફતના ભાવે વેચાય છે અને ખેડૂતોની માંગ એવી હતી કે જે 2 ગણું વળતર જાહેર કર્યું છે એ યોગ્ય નથી। ખેડૂતોને ખરેખર જે બજાર કિંમત પર 4 ગણું વળતર આપવામાં આવે અથવા કોઈ પણ યોગ્ય ભાડા પેટે પણ આપવામાં આવે એવી માંગ હતી। જય જવાન, જય કિસાન। મનોજભાઈ, જે રીતે સુરેન્દ્રનગર, કચ્છ અને મોરબી જિલ્લામાં વીજ લાઈન પસાર થઈ રહી છે, એ જ રીતે પડધરી તાલુકામાં અનેક ગામોમાંથી આ વીજ લાઈન પસાર થઈ રહી છે। ખેડૂત જાગૃત થયા છે। ખેડૂતોએ પોતાની માંગ માટે, ન્યાય માટે આજે પડધરી તાલુકામાં 17, 18, 19 આમ 3 દિવસ સુધી આ જ જગ્યા ઉપર પ્રતિક ઉપવાસનું એક કાર્યક્રમ આપ્યો છે સરકારને ઢંઢોળવા માટે। ખેડૂતોની જે માંગ છે કે 4 ગણું વળતર જે કેન્દ્ર સરકારનો કાયદો છે એ પ્રમાણે જમીનની બજાર કિંમતના 4 ગણા કરી આપવામાં આવે। જે પરિપત્ર કરવામાં હમણાં સરકારે કર્યો છે એ નામંજૂર છે અને આગામી કાર્યક્રમો ગાંધી ચિંધ્યા માર્ગે આ રીતે દરેક જિલ્લામાં થવાના છે। જ્યાં જ્યાં વીજ લાઈનો નીકળી રહી છે ત્યાં ખેડૂતો પોતાની માંગ મજબૂત કરવાના છે અને આવતા દિવસોમાં આંદોલન વધુ મજબૂત થશે એવું ખેડૂતો નો સૂર છે।